જૂનાગઢમાં પુણ્યતિથિએ જ ગાંધીજી ભૂલાઈ ગયા. જેના નામે સ્વચ્છતાનું દેશભરમાં મિશન ચાલે છે તે ગાંધીજી વિસરાયા હતા. ગાંધી ચોકમાં ખુદ ગાંધીજીની પ્રતિમાની ભયંકર ખરાબ હાલત છે. પક્ષીઓના ચરકથી ગાંધીજીની પ્રતિમા દૂષિત થઈ છે. મનપા દ્વારા પુણ્યતિથિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાની સફાઈ ન કરાવાતા લોકોમાં આક્રોશ છે. તો ભાજપ કે મનપાના શાસકો ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવા પણ નહોતા ગયા. કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ગાંધીજીની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી. વિપક્ષના નેતા લલિત પરસાણાએ મનપા અને મનપાના સફાઈ બ્રાન્ડ એમ્બેસેડર સામે સવાલો ઉઠાવ્યા છે. મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ જણાવ્યું કે બ્રાન્ડ એમ્બેસેડર આવનાર સફાઈ મુદ્દે લાઈવ કરે છે, અવારનવાર સફાઈ મુદ્દે લાઈવ કરતા હોય છે અને આજે અહીંયા જઈને લાઈવ કરો. પુણ્યતિથિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાની બદતર હાલત છે. સાથે આપણે એ પણ જણાવી દઈએ કે અહીં જૂનાગઢના લોકોમાં ભારોભાર નારાજગી છે. જૂનાગઢમાં પુણ્યતિથિએ જ ગાંધીજી ભૂલાઈ ગયા હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ છે ત્યારે તંત્ર એમની પુણ્યતિથિ જ ભૂલી ગયું છે. આપણે જોઈએ કે મહાત્મા ગાંધીજીની પ્રતિમા છે ગાંધી ચોક ખાતે, ત્યાં અત્યારે આખી કેટલીક આપણે જોઈએ કે ત્યાં પક્ષીઓ એટલા બેસે એટલે આખી ચરકથી ભરેલી હતી. જ્યારે આજે પુણ્યતિથિ હોય ત્યારે સફાઈ કરવાની હોય છે. હમણાં જ આપણે જોઈએ કે મુખ્યમંત્રી ટકોર કરીને ગયા છે કે સ્વચ્છતા કરો છો ને, તો જે મહાત્મા ગાંધીજીનું નામ સ્વચ્છ ભારત મિશનમાં એમના ચશ્મા રાખીને એના નામે રાખ્યું છે સ્વચ્છ ભારત મિશન, એ જ ગાંધીજીની હાલત કેવી છે ને એ પણ આજે એની પુણ્યતિથિ છે ત્યારે. અને જ્યારે મુખ્યમંત્રી 2 દિવસ પહેલા ટકોર કરી ગયા ત્યારે આપણે જોઈએ કે જુનાગઢમાં ખાલી ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાની હાલત